મોર્નિંગ એવરીવન. તો ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે. તો ભાઈ તમને ખબર છે કે અમે આવી ગયા તમારા ગોમડે ને રાતે 12 વાગે ભાઈ કાનુડાનો જન્મ થયો અને ત્યારે પોળી મટકી. તો અત્યારે જેમ ગોપીઓ વચ્ચે કાનો અને આજુબાજુ ગોપીઓ જેમ રાસલીલા રમતી હોય એ જ રીતે આપણે વચ્ચેમાં કાનુડ અને આજુબાજુ ગોપીઓ રાસલીલા રમશે એવું દૃશ્ય હું તમને બતાવીશ અત્યારે. તો હા, અત્યારે અમારા ગામમાં બનાવે છે માટીનો કોનુડો, એની આજુબાજુ ગોપીઓ રાસલીલા રમશે. બસ બ્લોગમેન્ટ સુધી બની રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. એક નાની એવી કમેન્ટ પણ કરી દીધો તો તમને હું બતાવીશ. તો ચલો, સવારનું મસ્ત આવું નેચરવાળું વાતાવરણ અને ચકલીઓનો ચકચક અવાજ આવી રહ્યો છે, તમને સંભળાઈ પણ રહ્યો હશે. તો કઈ ત્યાંથી આપણા ઘર જોડે આવી ગયો તો મોરલો ને મેં જેવો શૂટિંગ ચાલુ કરી એવું મોરલાએ તેનો મધુર અવાજ કાઢવાનો જ બંધ કરી નાખ્યું. બોલ્યો અમારી ઇજ્જત રખ લઈશ ને. વરસાદ તો ગાઈસ તમે જોઈ શકો છો ફરીથી ચાલુ થઈ ગયો છે વરસાદ. તો વરસાદ બંધ થશે પછી તમને જશો કાનુડાના દર્શન કરવા. તમને પણ બતાવી શકે અમારા ગામનો કાનુડો કેવો છે. તો વરસાદ બંધ થાય તો આપણે જઈશું અને તરત જઈ શકાય છે એમ નહીં. ત્યાંથી નીકળી ગયા છે કોનુડો દેખવા. તમને બતાવું છું અમારા ગામનો કોનુડો. સાચી વાત ને આપણે કોનુડો દેખવા. કોનુડો ને હા રેડી દેખો. માતાભાઈ ગાઈસ પોણે ભરેલો પડ્યો છે કારણ કે કાલે રાચી આવે તો ફાટી જાય વરસાદ. તો ગાઈસ આ છે અમારા ગામનો માટીનો બનાવેલો 5 સ્ટાર કાનુડો ને તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે એટલે કાનુડાની આજુબાજુ કોઈ ગોપીઓ પણ રમતી નથી. તો ગાઈસ કાનુડાને જોઈને આપણે જતા હતા ઘર બાજુ ને ઘરે જતા પહેલા આપણે રસ્તામાં દેખાણું કંઈક આ વસ્તુ તો તમે જોઈ શકો છો. ખબર નહીં શું છે, કયું જીવજંતુ છે, પણ એ આપણને દેખીને ડરે છે, આપણથી દૂર ભાગે છે. તમે જોઈ શકો છો. તો ભાઈ આ ભાઈ તો વાંચી કરશું ઓજું તો હેચકા ખાવાનું ચાલુ કરી નાખ્યું. ત્યાંથી પહોંચી ગયા છે કુળદેવીના મંદિરે. હવે મંદિરેથી જવાનું છે પગપાળા સંઘ, જે અમારે માતા બેઠી છે બિલાડા ત્યાં આગળ જશે પગપાળા સંઘ. તમે જોઈ શકો છો બધા ત્યાંથી નીકળી ગયા છે. તમને એવું લાગતું છે કે આ બધા જશે, ના ગઈશ આ બધા નથી જતા. આમાંથી અમુક લોકો જ જાય છે, ત્યાંથી નીકળી ગયા છીએ. તો ગઈ સાથે સાથે આપણે પણ જઈ રહ્યા છીએ એમની સાથે, એમને અડધે સુધી મૂકવા હતું. તો ત્યાંથી પહોંચી ગયા છે હનુમાનજીના દર્શન કરવા હતું. હવે દર્શન કરી પછી ત્યાંથી બધા નીકળશે તો દર્શન બીજા કરીને હવે બધા જઈ રહ્યા છીએ પગપાળા સંઘ ને. આપણે વચ્ચે કહી દઈએ છીએ એમને દૂરથી ટાટા ને બાય બાય. હાથ મતલા આડો તો ગઈશ અત્યારે ટાઈમ થઈ ગયો છે કાનુડાને તારવવાનો. તમે જોઈ શકો છો નીકળી ગયા છીએ ને ત્યાંથી આવી ગયા છીએ તળાવે. તો આ તળાવની અંદર કાનુડાને તારવવાનો છે. તો તારવતા પહેલા અહીંયા આગળ રમે છે થોડી વાર કાનુડો. તો ફાંદલે થોડી વાર રાસલીલા રમીને હવે આવી ગયા છે કાનુડાને તારવવાનો પારો. તારવીને પાછા પહોંચી ગયા છીએ ઘરે ને હવે આપણે જવાનું છે અહીંથી થરાદ. તો આપણું બાઇક રેડી છે ને આપણે પણ છીએ તૈયાર અને વાતાવરણ છે ખૂબ ખરાબ. તો આઈ હોપ કે રસ્તામાં વરસાદ ના આવે. આપણે આવી ગયા છીએ કુળદેવીના દર્શન કરવા હતું. તો કરીએ છીએ માના દર્શન ને પછી ત્યાંથી નીકળીએ છીએ ઘરે જવા. ઘરે જવા ફાઇનલી ગઈ ત્યાંથી પહોંચી જઈએ છીએ આપણે સેફલી ઘરે ને. રાત સુસ્તામાં વરસાદ પણ નહોતો આવે તો ત્યાંથી ફરીથી આપણે બાઇક લઈને ત્યાં આગળ જઈએ છીએ એક હોટલમાં. હવે શું લેવા જઈએ તો તમને ત્યાં જઈને બતાવીશ. તો ગાઈસ બાઇક લઈને નીકળી ગયા છીએ. ગાઈસ પહોંચી ગયા લખાપીર હોટલે. તો ગાઈસ અમે અહીંયા આગળ આવ્યા હતા લખાપીર હોટલમાં પનીર ટીકાની સબ્જી.
ફાઇનલી ગાઈસ તો ભાઈએ પનીર ટીકા લઈ લીધા છે ને કાંઈ પડ્યા. ફાઇનલી ગાઈસ તો પનીર ટીકા લઈ અને ઘરે નીકળી ગયા છીએ અને ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે. પનીર શાક લઈને આવી ગયા ખીરે. તો ફાઇનલી કઈ આજનો બ્લોગ થાય છે આટલે જ પૂરો. ને ભાઈ અમે બતાવ્યો અમારા ગામનો 5 સ્ટાર કાનુડો. તો ભાઈ આઈ હોપ કે તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે છે તમને બીજા આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ ની. તો બાય બાય.